બેઠા હોય ને બાબુ એ ભજનના માલમી હોય, એ કંઈક ભજનના ભૂખ્યા હોય એમાં કોઈ ખડકી ન ઉગાડે એવું હોય, કપાણે બેઠા હોય પણ એવા ઓછા હોય. ઘણા ને એવું હોય ન રાખે સારું, ઘરે ખડકી ઉગડે એવું નથી ને આ જો આવડો બંધ કરશે તો અમારે ઘણી જગ્યાએ એવું થાય. 3 વાગે 4 વાગે પ્રોગ્રામ બંધ કરીને તમે હાથ વચ્ચે રાખ્યા. અમે કઈ ગયેલા પણ અમે છે ને હાથ વચ્ચે કે હવે અહીંયા ઉવાય નહીં ઘરે ઉગાડે નહીં, એટલે બધાને હરખું નથી હોતું. પણ ભજનની મજા છે. કહેવાનો મારો અર્થ કે આ ધરતી કપ આવ્યો, આ વાવાઝોડા આવ્યા, આ દુકાળ પડે, આ કોરોના આવ્યો, કઈક એવું નથી લાગતું કે આપણી કઈક ખામી હોય છે મારી? અત્યારે તમે જોવો તો ભજન ને સત્સંગ ને ધૂનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કઈ ઘટે છે? આપણને એમ થાય કે ભક્તિનો રાફડો ફાટ્યો એવું નથી લાગતું? હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે? માં ભગવાન શું નહીં સાંભળતો હોય? આપણે રાયડું નાખી છે નહીં સાંભળતો? આ પૈસા માણા ઉડાડે છે નહીં ભાળતો હોય? તો આમાં કઈ ખોટું રંધાતું હોય એવું નથી લાગતું? આટલું બધું આપણા ગઢા એટલું બધું નતા કરી હતું જ ને, શું કરીએ? પણ તોય આવા રોગ ને આવા ધરતી કપ ને બાબુ આવું આવ્યું નથી. કાંઈક ખોટું રંધાય છે, કાંઈક આપણે વિચારવાની જરૂર તો છે. નકર મને તો એમ થાય કે આ જે સમય મળ્યો છે ને એવો સમય આપણા ગઢે ભાડ્યો નતો ને આવતો સમય કદાચ ગમે એવો આવે એ ખબર નથી. પણ બાપુ અત્યારની જે મજા છે ને, આ સ્વર્ગ છે ને એ આર્ય સ્વર્ગ છે. બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કહેતા એ કે સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે. અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા? કોઈ જી આવ્યું નથી ને કાંઈ કોઈ સ્વર્ગ ભાડ્યું નથી. આ રહ્યું ને એ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. આ મજા કરી લેવાની. આ બધા ભાવની વાતો કરે એમાં મને ટપા નથી પડતા. ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ મળ્યો એ શું થાય લો ને કાલની ખબર નથી. ભાવની હું ખોડવી હોય ભલા મને? આ ભાવમાં હું વાંધો શું ઘટે છે? હું આ કર્મમાં મને નથી ખબર પડતી. અત્યારે તમે જો ભક્તિ કરે એવડાય દુખી છે, મલકના બૂસ મારે એવડાય સુખી છે. લો એ હારા કર્મ કહેવાય. આ કોકના ખિસ્સા કાતરી લે ગમે એનું પડાવી લે તો એવડાય હિલોલા નથી કરતા. 10 આંગળા વેટ્યું હોય, 40 લાખની ગાડી લઈને નીકળે, આપણે એમ થાય કે બૂસ માર્યો દીવડો એ છે આટલા હિલોળા ને. હવે આપણા માતાજીને ભગવાનના ગાણા ગઈ નાખી રહ્યા રાગડા તાણી તો મોટરસાયકલમાં ટાયર નાખવાનો વ્યાજ નથી. પણ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. અખિલ બ્રહ્માંડના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય, આખો વિશ્વ જેને બનાવ્યું હોય, એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. કરમ જો બાપુ એને ન છોડતું હોય તો બૂસ મારવા વાળાને શું, પણ તમને મને કોઈને નહીં છોડે. કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. તમે વિચાર તો કરો, એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને વિંધી નાખતો હોય તો કર્મની ગતિ શું છે? આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા, આખી જિંદગીમાં હારો દી નો ઉઈ ગયો, શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો? આખી જગતને ખબર છે. મારા રામ એનો શું કર્મ હતું? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવા જવું પડ્યું છે એનું શું કર્મ હશે? રામાયણ અને મહાભારત છે ને, 2 મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે. ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, પત્ની કેવી હોય, મા બાપ કેવા હોય, આ જોવું હોય તો રામાયણમાં ઉતરો. અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં ઉતરો. અને તમે જુઓ મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ને જીત્યા અને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી ને બધું બરોબર, પણ હવાજ જેવો લાગ્યો એ કે કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય, માર ખાવતો ફાયદો નથી ને મારો તો ફાયદો નથી. અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ રામ જદી વનમાં ગયો, આમ હાલતો થયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું. રામ ના પાડે છે કે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો મારે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. નોખી નોખી માયુના છોકરા હતા. મિત્રો વિચાર કરજો,
ભાઈ ભાઈનો પ્રેમ હશે. વિચાર તો કરો ભલામણા. એક માના બે છોકરા હોય ને તો એક પાટલે બેન જમતા નથી, ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય. રામાયણ ક્યાં ગઈ? અરે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા રામચંદ્ર પરમાત્મા હાલતા થયા ને, લક્ષ્મણ કહે છે મારે ગાદી નથી જોતી બાપુ, અયોધ્યાની ગાદી આવી હતી ને. રામ જેથી વનમાં ગયો તેથી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ, ગાદીનો ધણી નહોતો કોઈ.